અંધારું થવા આવ્યું છે તે નવરાત્રિમાં જતા હો અને આજ તો છઠ્ઠું નોરતું છે તે નવરાત્રિમાં રમવું છે અને રંગીલે નાચવું છે તે હું તો જતા ઉતાણ માતાજી હું તો એકલો છું અને ગરબે રમવું છે અને નાચવું છે તે પેલા ગટુને ચમનને બોલાવું તેમાં ચમનને ગટુએ ચો હશી પણ મને તો ફોન કરવા દો એટલે જો હશી આવશી પેલો ચમનને બોલાવું પછી ગટુને બોલાવું એ આમ તો ડાયાલાલ હોત તોય બોલાવો પણ ડાયાલાલ તો શું ના પણ ગટુને ચમન છે તે ફોન કરી અને બોલાવું અને આજ તો છઠ્ઠું નોરતું થઈ ગયું છે એટલે આમાં નવરાત્રિ અડધી જતી રહી છે લાવો ફોન કરું તા હલો ચમન એ ચમન જે નવરાત્રિમાં થોડું નાચવું છે તે આવજે ખટકાવન આમાં ગટુને ફોન કરું તાર હું એકલો છું તે પેલા ગટુને ચમનને બોલાવું અને પછી નવરાત્રિમાં નાચીએ ગરબી હલો તો ગટુ ચમનને બે ગરબે રમવા આવો નવરાત્રિ સાથે આ છઠ્ઠું નોરતું છે હો ચમન આવો ગોડાબાન ફોન આવતો એમ કહેતા હતા કે હેડો નોતા રમવા આવો હેડો ગટુ બેહો હા આપણા ગરબે રમવાનું છે ઓવે ગટુ આપણા ગરબે નાચવાનું છે નાચો ને હા તમે નાચો જબર નાચો હા એટલે આ છઠ્ઠું નોરતું છે એટલે જબર નાચવાનું આપણે હો બે ગટુ ચમન હડો નાચવા તાણે ઊભા થઈ જાઓ હડો નાચવાની મજા આવી જાય ચમન થાચી જા આમાં રોજ નાચવાનું આ છઠ્ઠું નોરતું છે ને તે આમાં ત્રણ ચાર જ નોરતો હોય એટલે કાયમી ટાઈમ નાચવા આવી જવાનું હો ચમન ઘટુ તમારે નાચવા આવી જવાનું હો આમાં બે ચાર જ નોરતો હશે મજા આવી જાય નાચવાની તમને મજા આવી નાચવાની ફેર નાચવું છે અમે કાલ ફેર નાચશો હો તમને કાલ ફેર અમે ફેર નાચવા આવી જવાનું રાત પડી જવાના અંધારું થઈ ગયું છે અમે નીકળીએ તાણે આપણે
11 વાગે હેડો હું જવામાં મોડું થઈ ગયું 11 વાગે મારે મોડું થઈ ગયું હેડો હું એને આકડું તાણામાં મોડું થઈ ગયું છે અંધારું હતું છે તે હું એને આકડું તાણ